होली खेलेंगे भाई होली खेलेंगे ब्रज में आज हम होली खेलेंगे हे धूळेटी रे आवी रे धूळेटी रे आवी रे बुरा मत मानो होली है बुरा मत मानो होली है हे ધૂળેટી આવે સરી કેવી મજા આવશે કા ધૂળેટી રમવાની ગઈ વખતે ધૂળેટીમાં તો જલપાબેને મને કેવી ભરી નાખી હતી 5 દી સુધી તો રંગે નતો ગયો આ વખતે તો જલપાબેન ને પોદરાવાળા ભરવાશે તીએ જ એને ખબર પડશે મને પર ભરી મૂકી હતી ને અત્યારથી રંગ મંગાવી લીધા છે હવે ધૂળેટી આવે ને એટલે પાક્કા પાક્કા રંગ હંધાઈને લગાવશે પછી 5 દી સુધી રહ્યા કાબર ચિત્ર ફરશે હંધાઈ होली खेलेंगे भाई होली खेलेंगे ब्रज में आज हम होली खेलेंगे ओ सुडेल શું રાડું દેસેરી ધીરે બોલને એક આખી સોસાયટી માં તું જ નથી કાંઈ આ તો ધૂળેટીનો હરખ છે હરખ હરખ પદુડી ઈ હંધી પાછી કરજો પેલા મને ઈ કયો તમે મારા ધૂળેટીના રંગ લઈને આયા કે નથી લઈ આયા આ વખતે ધૂળેટી રમવાની જ નથી કોને નથી રમવાની તમારે કે મારે મારે નથી રમવાની હા ને ધૂળેટી કેમ રમવાની નથી હવે ક્યાં રમવા જવાની છે આટલા વર્ષ તમારા ભેગે જમતા હતા ને હવે કોને ભેગે રમવા જવાની છે વરી અને તમને ચોખ્ખું જ કહી દઉં છું ધૂળેટી આવે સરી તે હરખ પદુડા થાજો માં સાનો મુના રહેજો ખબર છે ને ગઈ ધૂળેટીમાં પાડોસણ બહુ ગમતા લાગે રેસમાં ભાભીન બેસમાં ભાભીન હખણી ના રહેજો નક પછી મારા હાથની આંગળીઓ મીઠીઓ લાગશે તારો જીભડો મોઢામાં રાખ આ વખતે છે ને ધૂળેટી રમવાની જ નથી કા પાડોશી સોનાબેને રમવાની ના પાડી છે કડી હોશિયારી કરજો માં મેં કીધું ને કે ધૂળેટી રમવાની છે એટલે છે અને તમે મારા કલર કેમ નથી લઈને આયા પછી પાકા પાકા કલર હંધાઈ વેચાઈ જાય તું જ લઈને આવજે ને કાલે માર ભેગસો મંગાવે મારું લોહી ન પીજે તું હાથે લઈને આવજે રેવા દે તમે કાંઈ કામ ના નથી તમે છે ને ખાલી પાડોશીને જ કામ આવજો સોનાબેન ને રીટાબેન ને ઈ તો જે કેસે ઈ હા જે આવી જશે આપણે મંગાવી તે 4 દી નહીં આવે રેવા દે તમે છે ને લઈ જ ના આવજો મારા ભાઈને કહી કે તું આવે ને એટલે કલર જાલતો આવજે ઓ અપ્સરા મારા ભાઈને કહીશ એટલે શું ઈ હવે અહીંયા આવવાનો છે ધૂળેટી કરવા આ તે એમાં શું ડોરા ફાળો છો આવે જ ને મારા ઘરે ના ધૂળેટી કરવા આવે તે કોને ઘરે જાય ના ઓ ભાઈ તારો ભાઈ અહીંયા આવે હું ભૂંડો લાગુ ખબર છે તારો ભાઈ વાંદરા જેવો ગમે અહીંયા પૂગી જાય પોદરા લઈને ફરતો હોય ધૂળેટીમાં ઈ તો તમાર થોબડું જેવું છે તે ભૂંડા જ લાગો ને તમે પોતાના થોબડાનું વાંક ને મારા ભાઈનું શું નામ દેતા હશો જો ભાઈ હું તને ચોખ્ખી વાત કહી દઉં છું તારો ભાઈ અહીંયા નહીં આવે હું એ તમને ચોખ્ખું કહી દઉં છું મારો ભાઈ ધૂળેટી કરવા તો અહીંયા જ આવશે અને છે ને નાસ્તો લેતા આવજો મારા ભાઈને છે ને કાજુ કતરી બહુ ભાવે તમે લેતા જ આવજો 2 કિલો તો તારો ભાઈ અહીંયા ધૂળેટી કરવા નહીં મારા ખીચા ખાલી કરાવવા આવે છે તમારે 2 કિલો કાજુ કતરીમાં શું ઓછો થઈ જવાનું વરી મારા ભાઈએ તમને લાખોની બેન આપી છે હા ઈ લાખોની બેન જ મારા ખીચામાં પૈસા નથી ટકવા દેતી ને રોજ રોજ હાલો શોપિંગ કરવા આજમાં ઢેકડું લેવું પૂસડું લેવું ઢેકડું ખાવું પૂસડું ખાવું ખાવાતી જ નથી ધરાતી હું તો ક્યારેક ક્યારેક પાણીપુરી ને દાબેલી ખાઉં તો બચારાને ખીચા ખાલી થઈ જાય તમે રોજ રોજ માવો ઢેચતી એ તમાર ખીચા ખાલી નથી થતા આ માવો છે ને તારા લીધે જ ખાવો પડે તું આવતા વેત મારું લોહી પીએ તે પછી હું ઈ લોહી ચડાવવા માવો ખાઉં અરે આવે ઘણી હોશિયારી મારો માં તમાર પાસે તો બેહાય નહીં સેલીન પેલી વાત કહી દઉં છું કે મારો ભાઈ ધૂળેટી ને અહીંયા આવવાનો છે અને ઉએ ધૂળેટીમાં તમે તો છે ને હખણી ના જ રહેજો નકા પાડોશી સોનાબેન ને રીટાબેન ને મારાથી કોઈ નહીં બચાવી શકે અને પછી તમને મારી આ 5 આંગળીઓ મીઠી મીઠી લાગશે એટલે છે ને હખણી ના રહેજો ખોટી હોશિયારી કરજો માં હજી તો જો હરખ પદુડા થાય રે આમ ભરીને રહેજો કહી દઉં છું તમને નકા પછી આ 5 આંગળીઓ મીઠી લાગશે સીતારામ 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 એ ભૂતડી આલટાને રોટલી બનાવી લઈ આપણે પછી આપણે તો નવરા થાય ઠામડા ભૂતડો કર નાખશે મમ્મી આ તમારો છોકરો તો હમણાં બહુ ફાટ્યો છે શું થઈ ગયું હવે મેં તમારા છોકરાને કીધું તું ધૂળેટીના રંગ લઈને આવજે તો એ ખાલા ભોલા હાલ્યા આયા પાછા તો શું કે ખબર છે આ વખતે ધૂળેટી રમવાની નથી મેં કીધું સાના મુના રહેજો ઘણા હરખ પદુડા થાજો માં વાહે ધૂળેટી આવે ત્યાં તો દોડી દોડીને જશે રીટાબેન ને સોનાબેન ભેગે રમવા પાડોશી લોહી પી ગયો છે આજે તો વારો કાઢ્યો છે આવતી ધૂળેટીએ જોજો કેવા સીધા ઊભા હોય તું વારો કાઢી આવી હોય ને તો હાલ આપણે રોટલી કર લઈને પછી ઠામડા કર નાખશે ભૂતડો આટલા દી સુધી તો મને જીવ બળતો તો એટલે ખાલી ઠામડા જ કરાવતી હતી હવે તો પોતોય મરાવશે ને ગા ભાઈ ધોરાવાશે ત્યાં જ સીધા થાશે એમને માં સીધા નહીં થાય લ્યો વરી મેં કીધું ને કે મારો ભાઈ આવવાનો છે ધૂળેટી રમવા તો કે ના તારો ભાઈ મને અહીંયા જોવે જ નહીં વાંદરા જેવો છે તારો ભાઈ મેં કહી દીધું પેલા તમારા લખણ સુધારો લખણ ખોટા મારો ભાઈ વાંદરા જેવો છે તમે તો ગધેડા જેવા છો હું શું કહું મમ્મીજી આ ધૂળેટી હાટું હાલો ને આપણે નવા લુગડા લેતા આવી
ભૂતળી ધૂળેટીમાં તો આપણે કાઢી નાખેલ લુગડા પહેરવાના હોય, ધૂળેટી હાટુ નવા લુગડા ન લેવાય કઈ. પણ મમ્મીજી મારા પાસે હંધાઈ નવા જ છે નહીં એકે જૂનો. હવે બચારીને જ્યારે બારે જવાનું હોય ત્યાં હંધાઈ લુગડા ગાભા જેવા હોય, અને જે ધૂળેટી આવે એટલે ઈ જ ગાભા જેવા લુગડા હંધાઈ નવા લાગે. હે શું કરું કયો મમ્મીજી, મારી ફરિયાદ કરી લીધી હોય તો હું આવું. તમે મારી જાસૂસી કરી લીધી હોય ને તો નેહરો બારા. હજી ઠામડા ઉડકવાનું ટાણું થયું નથી, ઠામડા ભેગા થઈ જશે ને એટલે બોલાવીશ ત્યારે ઉડકી નાખજો ઠામડા. જો ભાઈ હું તને ચોખ્ખું કહી દઉં છું કે હું ઠામડા ઉડકીશ નહીં. ખોટી લપ કરવામાં ઠામડા તો તમારે જ ઉડકવાના છે. તો ચોખ્ખી સુડેર ડાકણ છો. કોઈ એન ઘરવાળા પાસે છે ને ઠામડા નહીં ઉડકાવતા હોય. તું જેવી છો ભૂંડી હરખામણી. થેન્ક યુ. ભૂંડી હરખામણી ગમે એવી રહી તો તમે જ લઈને આવ્યા છો ને ઢોલ નગારા વગાડતા. હવે તો ભૂલ થઈ ગઈ જીભડારી. હું શું કહું, આ ધૂળેટી આવે છે ને તે મારા પાસે એક કે જોડી છે ને જૂના લુગડા નથી ને તે મારે એક જોડી લુગડા લેવા છે ધૂળેટીમાં પહેરવા હાટુ. પૈસા આપો ને મને. ઓ ડાકણ, તાર પૈસાનું ઝાડ ઉગતું લાગે. ધૂળેટીમાં તાર નવા લુગડા લેવા હે પહેરવા હાટુ. આપો ને વળી, એક જોડી તો લેવા છે મારે, છે 10 જોડી લેવા છે. એવા હું થાવ હો, તારે લુગડા લેવા હાટુ મારા પાસે પૈસા જ નથી. આપો ને વળી. ના એવા હું થાવ છો, આપો ને. આપો ને વળી. ના આ તો ના આપવા હોય તો કઈ નહીં, તમે હું તાસન તે તમારા પાકીટમાંથી પૈસા કાઢી લઈને એક જોડી લુગડા મારા હાટુ લેતી આવીશ. પછી હોશિયારી મારજો તમે. એક તો મારા ભાઈએ તમને લાખો કરોડોની બેન આપીને બચારાને એક જોડી લુગડા લઈ દેતા એ બર પડે. એક જોડી લુગડા લઈ દેવામાં તમારું શું ઓછું થઈ જશે? 800-900 ની જોડી તો આવે મંડ, એમાં બચારાને પૈસા વપરાઈ જાય. બોલો, રોજ માવાન બાવા ઢેચે તીએ નહીં વપરાઈ જાય. ઘરવાળી પાછળ પૈસા વાપરો તો લક્ષ્મી માએ રાજી રહે કે લક્ષ્મી આવે તમારા ઘરે, એમને એમ શું આવે. ના આપો તો કઈ નહીં, હું કઈ પાછળ રહું એવી સૌ નહીં. હું તમારા પાકીટમાંથી કાઢી લઈને લુગડા લઈએ આવીશ. હોશિયારી હું મારો. ઓ જલપાબેન, એ જલપાબેન સતકમ ગયા તા. કાઈ નહીં, ભૂતળી બેન ચિંટુન જોવા ગઈ તી, ક્યાં વયો ગયો? જલપાબેન હવે ચિંટુન ધ્યાન પછી રાખજો ને, પેલા તમારા ઘરવાળાને ધ્યાન રાખજો. ધૂળેટી આવે સેરી, તમારા ઘરવાળાને મારે ઘરવાળા કઈ ઓસીના નથી. જલપાબેન મેં તમારા ઘરવાળાને કીધું તું આજે એક મારા હાટુ છે ને ધૂળેટીના રંગ લઈ આવજો. બોલો, રંગે ન લઈ આયા, ખાલા ભોલા હાલ્યા આયા. પાછા તો મને કે આ વખતે ધૂળેટી રમવાની જ નથી, અને ધૂળેટીમાં રીટાબેન ને સોનાબેન ને જોશે ને તે ધોળી ધોળીને જશે રમવા. હા ભૂતળી બેન, આપણે તો આગળ પાછળ જ રહેવાનું. આવો એને કાંગરિયું મીઠિયું લાગશે ને એવી. તમે રંગ લઈ આયા ભૂતળી બેન? ના રે ના, ઘરવાળાને કીધું તો હતું ચા ગન્નારે છે. આ રીટાબેન સોનાબેન કઈક મંગાવે તે તો હજે જ આવી જશે ને આપણે 4-5 દી સુધી કર્યું ડોલક મોલક જ થાય રહ્યું. કાલ લઈ આવી કોણ જાણે કીડી આવશે. તમે ધૂળેટીમાં શું પહેરવાના છો ભૂતળી બેન? જલપાબેન આ વખતે તું વિચારું છું કે ધોળા કલરનો એવો મસ્તીનો એક ડ્રેસ લેતી આવું. ઓલો પ્લાઝો ને કુર્તી નીકળ્યું છે ને એ મસ્તીનો લેતી આવું ને પછી ઈ પહેરશું આપણે ધૂળેટીને દીએ. હે નવા કપડા પહેરવાના? હા તે પહેરવા જ પડે ને જલપાબેન. ધૂળેટી કીડી આવે, કેવી મજા આવે. હાલો ને જલપાબેન, આપણે હંથાઈ મેચિંગ કરીએ. હંથાઈ એક નવો ડ્રેસ લેતા આવીને પછી ધૂળેટીને પહેરશું. ના રે ના ઓ ભૂતળી બેન, હું તો કાઢી નાખેલ ગાભા જેવું પહેરીશ ધૂળેટીને દિવસે તો. ધૂળેટી હાટુ રાખી મૂક્યો લાગે હે જલપાબેન? હા મેં તો રાખી મૂક્યું. મારા સાસુ કે દેવરું ગાભામાં નાખી દઉં, ગોદડામાં નાખી દઉં. મેં કીધું ના હો, મેં કીધું તો ધૂળેટીને પહેરવા રાખવું છે, પછી નાખી દેજો ગાભામાં. જલપાબેન ગાભા જેવું ટી-શર્ટ મારા પાસે હેર્યું, પણ મારે પહેરવું નથી. મેં તો કહી દીધું મારા પાસે છે નહીં ગાભા જેવું એકે લુગડું. હું તો નવા લઈશ. વાહે કીધી લેવા મળે, આ લઈ જ લેવાય. જિંદગી મળી છે ને તો એન્જોય કરી જ લેવાય. કાલ ક્યારે મરી જાશું કોને ખબર. હા ઈ સાચી વાત હો તમારી ભૂતળી બેન. તમારા ઘરવાળા આવી ગયા લાગે કા? હા આવી ગયા હોય ત્યાં ધીરે બોલવાનું હોય ને, નકર ધીરે કોણ બોલે. ચક ન હા ભરી જશે તો વરે ઘરમાં કકડાટ થાશે, કડભડાટી બોલશે. ઈ તો ઘર હોય ત્યાં ઠામડા ખખડે એવું કાઈ ના હોય. ભૂતળી બેન હાલ્યા કરે. તઈએ નહીં તો જલપાબેન જ્યારે લગ્ન કરવા આવે ને આપણને લેવા હાટુ ત્યાં તો ઢોલ નગારા બેન્ટ બાજા ને વગાડશે, અને પછી સીધા વાગે લગ્ન પછી. ઈ પેલા તો ના વાગે જલપાબેન, પેલા તો તમે ને ખાઈ લ્યો, નાસ્તો કરી લ્યો ને કડભડાટી પછી બોલે. ઈ તો હાલ્યા કરે ભૂતળી બેન. હાલો તો ભલે હો, હું જાઉં, કામ છે કેટલું ઈ કરે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ધૂળેટીને દીએ તૈયાર થઈ જાજો જલપાબેન. ઓકે. કેવો ખદડો જીવ છે, જય શ્રી કૃષ્ણ બોલતો જ બચારાને કઠે છે. જય શ્રી કૃષ્ણ જલપાબેન. ઓકે જય શ્રી કૃષ્ણ. પોગા જલપાબેન ને લત દ્યો ને, ઈ લત દઈને સીધા પોગે અમેરિકામાં. એક તો અંગ્રેજીમાં 4 શબ્દ આવડતા માંડો ને એમાં હોશિયારી કરશે. ઓકે. તમે ધૂળેટીના કલર બલા લીધા કે નહીં? ના લીધા હોય ટાણે લઈ લ્યો. પછી હું પાકા કલર વેચાઈ જાય ને કાચા કલર વધે.
અને જે પાકા કલર વેચાઈ ગયા એ આપણા થોબડામાં આવીને ચોટે. એટલે તમે છે ને મોરથી કલર લઈ જ લેજો, પાકા કલર. અને એવું ધૂળેટી રમવાની જ છે હો, એવું કેતા નહીં કે ના અમાર રમવી નથી, અમાર મોઢું ખરાબ થઈ જાય. ધૂળેટીનો તહેવાર જેટલો સારો છે ને એવું સારું તમારું કઈ થોબડું નથી, એટલે ના તો પાડ્યો જ નહીં, ધૂળેટી તો રમવાની જ છે. હાલો ખાતા રહ્યો, પીતા રહ્યો અને મોજમાં રહ્યો. ધૂળેટીની તૈયારી કરી લેજો અને તેને એડવાન્સમાં હેપી હોલી. તમારે એમ તમાર હાહુન મીઠા ન હોય ને તો હું તમને કહું તમારે શું કરવાનું. આ ધૂળેટી આવે ને એટલે પહેલો રંગ તમારી હાહુન લગાવવાનો ને કહેજો કે હેપી હોલી. જો ભાઈ ગેરંટી વોરંટી કઈ લેતી નથી હો, આ તો હું તો ખાલી કહું છું, હું તો ગમે ઈ બોલું. બાય બાય, જય શ્રી કૃષ્ણ, હેપી હોલી. ધૂળેટીનો તહેવાર છે, રમવાનું ભૂલજો નહીં. ધૂળેટીનો તહેવાર જેટલું તમારું કઈ થોબડું સારું નથી એટલું યાદ રાખજો.